ગયો છે ને આજે લાયક નથી અમારે અને અમારે ગલ્લું જો અત્યારે આવી ગયો છે ને પપ્પા તેડીને આવી ગયા છે 12:30 છૂટી જાય ને બધા છોકરાને ટ્રાફિક હોય ને એટલે 1 વાગે ગલ્લું અમારે ઘેરે આવે છે હવે અત્યારે જવાનો વિચાર છે રસોઈ તો બની ગઈ અને ભાઈ તો મૂકીને વહી આવ્યો ત્યારનો ભાઈ હોઈ ગયો છે ગલ્લું કેમ કે માથું દુખે છે તો ચાલો હવે આજે 2 વાગી ગયા છે અને આપણી અડધી રસોઈ તો બની ગઈ છે અને 2 વાગ્યા છે જમવું છે હવે 2 બાજરાના રોટલા અહીંયા બને છે અહીંયા આપણું ઘી આજે બને છે અને તો આપણે હવે જમવા બેસવું છે કારણ કે મારે નાવા જવું છે તો નાવા જતો હતો તો હવે કે હોમવર્ક કરી લો પહેલાં કરણની તબિયત આજે બરોબર નથી નકરી ઉધરસ થઈ ગઈ છે સોડા જ પીવી કરણને એની હિસાબે હે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે હા બટેટાનું બનાવવું તો પણ હવે કરણ કે નહીં સેવ ટમેટા બનાવો ભાત ખાવા છે એટલે હા હવે આજે વરસાદ નથી તો આજે ઘણું આમ ખરાળ નીકળી છે તો આપણી અગાસી ઉપર હાલો આટો મારી આવીએ હાલો આપણી ત્રણેય મમ્મી દીકરો આપણી ઉપર જઈએ અને પપ્પા હજી આવ્યા નથી અને 2 વાગી ગયા છે હા હજી આવ્યા નથી જમવાનું કોઈ હે હા ફોન કરી આખડી કરણ નાઈ નાખને પછી જમી લે પછી લેસન લખજે હું ભાઈ અત્યારે નાની ઘરે જઈએ છીએ 1 દિવસ અગાઉ આજે ઠેલા પેક કરી લીધા છે આમાં મારા કપડાં છે ને આમાં ચુગ્ગીભાઈ થોડોક મોટો દેખાય છે ઠેલો કપડાનો ચુગ્ગીભાઈ ઓલો લઈ લે અને હું આ લઈ લઈશ અને પટ્ટુભાઈ અત્યારે હોમવર્ક કરતા હતા એ કે પછી આવતી વખતે વાંધો ન આવે પણ હોમવર્ક તો અધૂરું રહી ગયું છે અને અત્યારે તૈયાર થઈ ગયો ફટાફટ કેટલા વાગ્યા 3:30 વાગ્યા છે 3:45 છે હું નાખીશ કલર કા નાખે ઢીંગલી નાખે છે અમે જઈએ છે અને ભાઈ અત્યારે ભાઈ પટુ હાલો હવે જવું છે રિક્ષા ન થકાવી અને મમ્મીને કહેતા જા જયશ્રી મમ્મીને ઘરે છે ને એટલે કહેતા કે અમે જાય છે હું જ કહી આવું મમ હું કરસ ગોલ છે ને ભાઈ અમે જાય હાલ ચૂકી હાલ મોડું થઈ જાય પછી હાલ ત્યારે અમે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અને ભાઈને રાહ જોઈ છે બસની એક તો હોઈ ગઈ બસ અને ક્રાઉડ કેટલું હતું તહેવાર આવી ગયો નજીક એટલે ભાઈ આ તારા એક સવાલના લીધા આ કહે કે હું એક સવાલ લખી લઉં ઉભા રહ્યો તારી રાહ જોઈને અમારી બસ મોડી થઈ ગઈ વહી ગઈ સિન્ટી એક સવાલ કેટલો મોંઘો પડ્યો 15 મિનિટ હવે 15 મિનિટ પછી આવશે હજી એક બસ દાંત કાઢે તો ચાલો હવે વિશુન પટુની પાછા વહી આવ્યા છે અત્યારે બસ ન મળી તો ઠેલા બેલા લઈને વહી આવ્યા છે ને અત્યારે જો ભાગ લઈ આવ્યા છે હા અત્યારે 6 જેવું થઈ ગયું છે અને 2 ભાઈ પફ લઈ આવ્યા છે ને શાંતિ હા થાકી હા 4 વાગ્યા ને ગયા તા મોઢા જોણી થઈ ગયા ઈ બેયના ચાલો હવે કરણ એમ કહે છે 6:45 થયા છે ને કરણ એમ કહે છે ભૂંગળા બટેટા કરો હું ભૂંગળા પડ્યા છે ના નથી લેવા જવા પડશે ભૂંગળા બટેટા બનાવવાનું કહીશ પપ્પા ચાલો હા તો હાલો બનાવીએ ઈ બનાવશું હા તો લઈ આવો બસ હવે એ રીનાબેન ને ફોન કરીને કહી દીધું કે હવે અમે અત્યારે નથી આવતા સવાર વહેલી સવાર થાય અમાર વિશુની અત્યારે વહી આવ્યા છે તો હવે સવાર વહેલા જશે 2 ભાઈઓ અને ધક્કો થયો અત્યાર સુધી હેરાન થયા એ જુદું અરે ભાઈ હોમવર્ક તારું પૂરું કરી લે એટલે તારું અત્યારે ઉપાધિ ને 2 દિવસ 2 ભાઈ રોકાવાના છે અને વિશુ જાય છે અત્યારે હું લેવા બટેટા તો પડ્યા છે હા લઈ આવો કરણની તબિયત અમારે કરણની તબિયત બહુ સારી નથી ના પડ્યા છે હું લઈ આવીશું મારા ભાઈ 3 કિલો હા કોથમીર નથી બટેટા મમ્મી બાફી નાખ્યા છે કેટલી 6 સીટી પડી બફાઈ ગયા છે બટેટા મસ્ત અને તારે એ બધા વાસે ને ખોલવાનું કામ તારે કરવાનું ઈ ક્યાં કરી મમ્મી તમે હવે તો પટોને અસલ મસ્ત ખોલો જોગી વયો ગયો રમવા હોમવર્ક કરી કેટલા વાગ્યા 7:45 થયા છે અને હોમવર્ક થઈ ગયું અને વયો ગયો ઓલી બાજુમાં કોઈક રિક્ષા મૂકી ગયું છે ને તો રિક્ષામાં બધા 3 રમે છે પૂથુઈ છે ને બત્તુ છે ને પટ્ટુ ત્રણે રિક્ષામાં બેઠા હતા હવે રિક્ષા કોને ખબર આજ તો પૂરી કરી નાખવાના છે રિક્ષા ભાઈ બટેટા ફોલવા માંડ્યા ને પપ્પા હેલ્પ કરે છે બટેટા ફોલવા
મમ્મી મસાલો ખાંડે છે મેં ફૂલ લસણિયા તીખા બનાવી દો ભાઈ કેટલા કર્યા આવે જલ્દી બનાવ ભૂખ લાગી છે તો તમે ક્યાં નાખો છો તો અત્યારે ભૂંગળા બટાટા બની ગયા છે મમ્મીએ થોડાક જ બનાવ્યા છે બટાટા થોડાક જ છે અને ભૂંગળા વધુ છે ભાઈ અત્યારે ખાવા બેસી ગયો છે હું બેસી જાઉં મમ હવે કેટલાક તળવા છે બસ હવે હા તને કહેવાય તો ખરા ને એવું છે અચ્છા સારું હાલો તો હું તો ખાઈ લઉં ભાઈને સાઈઝ જોઈએ ભાઈ પપ્પા આવી ગયા છે હવે ભૂંગળા બટેટા હા અને હવે મમ્મી હવે બસ હવે નથી તેડવા બધું ભૂંગળા બેસી જાય તમે હું તો કોઈનું ભૂંગળા ખાઉં છું મમ્મી રાહ જાઉં છું મમ્મી આયરે ખાય હાલ તમારે ઠાર જઈ થોડા આયરે ખાય તો હા બસ ચાલો ઓકે 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 ડન હાલો અમારે મારે ને પપ્પા ના અમારે અને મમ્મી ને જુગી ના આમાં એટલે તમે અલગ અલગ ખાવ છો એમ લીંબુ ખાવ પપ્પા બધાને નાખી દે છે લીંબુ હું તો કાંઈ નાખવાનો નથી લીંબુ કેમ કે મને નેચરલ સ્વાદ મજા આવી છે મને તો કાટું ન મજા આવે આમ તીખું હોય ને એ જ મજા આવે મામ તમે હા એ બી કાઢી નાખી દે જોગી એમાં બી છે લીંબુનું બીજ હાલો ખાવા માંડો હું ખાવા માંડું